જય કોરી સમાજ। મારું નામ જયેશભાઈ મેર, ગામ લખતર। જ્યારે આ 555 દીકરીઓના રાજકોટના આંગણે સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા, તો અહીંયા 555 દીકરીઓનું દાન જે આ વિક્રમભાઈ આપ્યું એ ખોટું છે બધું। અને આજ રોજ હું લખતર સોનીને દેખાડવા ગયો હતો। સોનીએ મને એવું કીધું કે આ ખોટું છે બધું વસ્તુ। પછી વિક્રમભાઈનો ફોન આવ્યો એમનામાં, એટલે એમના મૂર્તિએ ફોન કર્યો કે તમે જો એમને કહેશો તો વિક્રમભાઈ તમારા ઉપર ફરિયાદ કરશે। એટલે આવો એમને અવાજ દાબી દીધો છે। જેમ કે હું 3 દીથી સતત અહીંયા ગામડે બધે રખડું છું, એટલે મારે તો કંઈ લેવા દેવા નહોતા। હું તો આ દીકરીઓ માટે ન્યાય કરવા હાટન હું આ મથતો હતો, અને આજ વિક્રમભાઈ એમને અવાજ બંધ કરાવી દીધો છે। અને જ્યારે મને કંઈ વાંધો નહોતો, અને હજી કહું છું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કહે ને કે 201 અમે સમૂહ લગ્ન કરશું 2026ની અંદર, પણ હું એમને કહેવા માગું 2026માં તો તમે વિક્રમભાઈ શિવાજી સેનાના એક સમૂહ લગ્ન તો કરીને દેખાડો। તમને ચૈથી ફારો આવે ને તો મને કહેજો। આ વિડીયો એટલે જ બનાવું છું કે જિલ્લામાં વિડીયો જાય છે અમારો, અને ફારો તો નહીં, હવે ગુજરાતની જનતા જાણી જાય છે કે આ વિક્રમભાઈ સોરાણી એક સમય લુખ્ખો હતો અને બધાને લૂંટવા જ બેઠો હોય। એટલે એમને આ સમૂહ લગ્ન ઉપર જ એમના ઘર હાલે છે, રોટલા શેકે છે, અને સમાજને ગુમરાહ કરવાની જ વાત છે। અને અન્ય જ્યારે રાજકોટની અંદર જ્યારે વીસીએની અંદર આ બનાવ બન્યો તો મહાસંમેલન રાખવા આવ્યું હતું, ત્યારે વિક્રમભાઈ સોરાણી આવ્યા નથી। એટલે આ સમાજનો વ્યક્તિ કહેવાય નહીં, અને એ કહે જ છે કે કોરીના સમૂહ લગ્ન હોય ને અહીંયા વિક્રમભાઈ નહીં આવે। અને આ કહે છે કે શિવાજી સેનાવાળા ભીખ માગશું અમે, એટલે એમને વાટકો લઈને ભીખ માગવા જાય ને તારે એ દાન આપે છે। દાન એ નથી આપતા એમ કહો। અત્યાર લગીને વિક્રમભાઈ જ્યાં આપ્યું અહીંયા ખોટું જ આપ્યું છે, એને ખબર પડી એટલે વિક્રમભાઈ અત્યારે આવો ખયડો કરે છે। જય કોરી સમાજ।